જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. દોસ્તો, ભારતીય સંસ્કૃતિ એ તહેવારો અને વ્રતોનો અખૂટ ભંડાર છે. આપણા ઋષિ મુનિઓએ દરેક વ્રત પાછળ ધાર્મિક, આધ્યાત્મિક અને સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ છુપાવેલો છે. આવું જ એક અત્યંત પવિત્ર, શક્તિશાળી અને દરેક સુહાગણ સ્ત્રી માટે મહામૂલું વ્રત એટલે વટ સાવિત્રી વ્રત. તમે સૌ જાણો છો કે આ દિવસે સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનના પ્રાણ યમરાજ પાસેથી પાછા મેળવ્યા હતા. પરંતુ શું તમે જાણો છો કે વડની પરિક્રમા કરતી વખતે કયા મંત્રો અથવા તો શું બોલવું જોઈએ? શું તમને ખબર છે કે આ વ્રત સાથે જોડાયેલી એવી કઈ અજાણી શાસ્ત્રીય બાબતો છે જે ભાગ્યે જ કોઈ જાણે છે? અને સૌથી મોટી મૂંઝવણ, સાંજે પારણું કેવી રીતે અને કઈ વિધિથી કરવું? તો વિડીયોને અંત સુધી ચોક્કસ જોજો, કારણ કે અડધી માહિતી ક્યારેય ફળદાયી નથી હોતી. મિત્રો, સૌથી પહેલો પ્રશ્ન એ થાય છે કે વડ જ શા માટે? પીપળો કેમ નહીં કે તુલસી કેમ નહીં? દોસ્તો, પદ્મ પુરાણ અને ભવિષ્યોત્તર પુરાણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે વડના વૃક્ષમાં ત્રિદેવનો વાસ છે. શ્લોક મુજબ, મૂલે બ્રહ્મા ત્વચી વિષ્ણુ શાખાયામ શંકરો દેવ, એટલે કે વડના મૂળમાં બ્રહ્માજી, થડમાં ભગવાન વિષ્ણુ અને ડાળીઓ તથા જટાઓમાં ભગવાન શિવનો વાસ છે. જ્યારે એક સ્ત્રી વડની પૂજા કરે છે ત્યારે તે એક સાથે ત્રિદેવની પૂજા કરે છે. વધુમાં ભાગવત પુરાણમાં વડને અક્ષય વટ કહેવાયો છે. પ્રલય કાળમાં પણ જ્યારે આખી સૃષ્ટિ જળમગ્ન થઈ જાય છે ત્યારે ભગવાન નારાયણ બાળ મુકુંદ સ્વરૂપે એક વડના પાન પર જ શયન કરે છે. વડનું વૃક્ષ એ દીર્ઘાયુ, અમરત્વ અને સ્થિરતાનું પ્રતીક છે. જેમ વડની વડવાઈઓ જમીનમાં ઉતરીને વૃક્ષને હજારો વર્ષો સુધી અડીખમ રાખે છે, તેવી જ રીતે સ્ત્રી આ વ્રત કરીને પોતાના પતિના દીર્ઘાયુ અને પોતાના પરિવારની સ્થિરતા માટે પ્રાર્થના કરે છે. આ એક અત્યંત સુંદર, વ્યવહારિક અને પ્રતિકાત્મક સંદેશ છે. મિત્રો, હવે આવીએ સૌથી મહત્વના મુદ્દા પર. આપણે સૌ વડની પૂજા કરીએ છીએ. સૂતરનો કાચો દોરો લપેટીને 108 કે 7 વખત પરિક્રમા પણ કરીએ છીએ. પણ શું તમને ખબર છે કે પરિક્રમા વખતે મનમાં શું વિચારવું જોઈએ અને મોઢેથી શું બોલવું જોઈએ? મોટા ભાગની બહેનો પરિક્રમા કરતી વખતે કાં તો વાતો કરતી હોય છે અથવા ચૂપચાપ ફરતી હોય છે. પણ ધર્મસિંધુ ગ્રંથમાં પૂજા અને પરિક્રમાના ચોક્કસ નિયમો અને મંત્રો આપવામાં આવ્યા છે. જ્યારે તમે વડની પરિક્રમા શરૂ કરો ત્યારે તમારા હાથમાં કાચું સૂતર હોવું જોઈએ. આ સૂતર એ પ્રેમ અને વિશ્વાસનો કાચો તાંતણો છે જે સંબંધને અતૂટ બનાવે છે. પરિક્રમા કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો અને આ શબ્દો બોલો. એક શરૂઆતનો મંત્ર. જ્યારે તમે પ્રથમ પરિક્રમા શરૂ કરો ત્યારે વડના વૃક્ષને નમન કરીને બોલો, ઓમ નમો વૈવસ્વતાય સત્યવાનાય નમઃ, ઓમ સાવિત્રયે નમઃ. અર્થાત, હું યમરાજ, સત્યવાન અને સાવિત્રીને નમસ્કાર કરું છું. બીજું છે માતૃશક્તિ અને પ્રકૃતિની પ્રાર્થના. જો તમને સંસ્કૃત મંત્રો બોલવામાં અઘરા પડતા હોય તો આપણી માતૃભાષા ગુજરાતીમાં હૃદયપૂર્વક આ ભાવ સાથે પરિક્રમા કરવી જોઈએ. તમે દરેક ફેરા વખતે આ શબ્દો બોલી શકો છો. હે વટવૃક્ષ દેવ, આપ જેમ અડીખમ અને દીર્ઘાયુ છો તેમ મારા પતિને દીર્ઘાયુષ્ય પ્રદાન કરો. આપના મૂળમાં બ્રહ્મા, થડમાં વિષ્ણુ અને ડાળીઓમાં શિવ બિરાજમાન છે. હું ત્રિદેવને વંદન કરીને મારા પરિવારના સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરું છું. ત્યારબાદ પરિક્રમા કરતી વખતે દેવી સાવિત્રીના પતિવ્રતા ધર્મનું સ્મરણ કરવું શ્રેષ્ઠ છે અને બોલવું જોઈએ કે હે દેવી સાવિત્રી, જેમ તમે તમારા સતીત્વના પ્રભાવથી તમારા પતિના પ્રાણ પાછા લાવ્યા અને તમારા પરિવારને નવું જીવન આપ્યું, તેવો જ અતૂટ પ્રેમ, ધીરજ અને શક્તિ મને પણ પ્રદાન કરો. મિત્રો, આ મંત્રો અને પ્રાર્થનાઓ માત્ર શબ્દો નથી. આ એક મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે
જ્યારે તમે 108 વાર કોઈ હકારાત્મક સંકલ્પ કરો છો ત્યારે તમારું અર્ધ જાગૃત મન તેને સ્વીકારી લે છે. તમારો તમારા જીવનસાથી પ્રત્યેનો પ્રેમ, સમર્પણ અને આદર વધે છે. આજની આધુનિક ભાગદોડ ભરી જિંદગીમાં પતિ પત્નીના સંબંધોમાં જે તણાવ આવે છે તેને દૂર કરવા માટે આ વ્રતનું માનસિક અનુસંધાન ખૂબ જ જરૂરી છે. દોસ્તો, હવે આપણે એવી કેટલીક અજાણી માન્યતાઓ અને રહસ્યો વિશે વાત કરીશું જે કદાચ તમે અગાઉ ક્યારેય નહીં સાંભળી હોય. આપણે માત્ર એટલું જ જાણીએ છીએ કે સાવિત્રીએ યમરાજ પાસેથી પોતાના પતિના પ્રાણ માંગ્યા, પરંતુ મહાભારતના વન પર્વ અને સ્કંદ પુરાણમાં વર્ણવાયેલી કથા મુજબ સાવિત્રીએ યમરાજ સાથે ધર્મ, કર્મ, નીતિ અને બ્રહ્મ જ્ઞાન પર ઊંડી ચર્ચા કરી હતી. યમરાજ, જે મૃત્યુના દેવ છે અને અત્યંત જ્ઞાની છે, તે એક સ્ત્રીની બુદ્ધિ, પ્રતિભા અને તેના તર્ક તથા ધાર્મિક જ્ઞાનથી પ્રસન્ન થયા હતા. આ વ્રતનો એક અજાણ્યો સંદેશ એ છે કે સ્ત્રી એ માત્ર ભાવનાત્મક રીતે જ નહીં પણ બૌદ્ધિક રીતે પણ સશક્ત થવું જોઈએ. જ્ઞાન જ એકમાત્ર હથિયાર છે જે અશક્યને શક્ય બનાવી શકે છે. યમરાજ પાસેથી વરદાન માંગતી વખતે સાવિત્રીએ સૌથી પહેલા પોતાના અંધ સાસુ સસરાની આંખોની રોશની અને તેમનું છીનવાઈ ગયેલું રાજ્ય માંગ્યું હતું. આ દર્શાવે છે કે આ વ્રત માત્ર પતિ માટે નથી, પરંતુ સંપૂર્ણ પરિવાર પ્રત્યેની જવાબદારી અને સેવાનો સંદેશ આપે છે. હિન્દુ ધર્મમાં યમરાજની પૂજા ભાગ્યે જ કોઈ તહેવારમાં થાય છે, પરંતુ વટ સાવિત્રીના દિવસે યમરાજની મૂર્તિ કે છબીની માનસિક પૂજા વડના ઝાડ પાસે કરવામાં આવે છે અને તેમને પ્રાર્થના કરવામાં આવે છે કે અમારા પરિવાર પર ક્યારેય અકાળ મૃત્યુનો ઓછાયો ન પડે. ભવિષ્યોત્તર પુરાણ મુજબ પ્રાચીન કાળમાં આ વ્રત 3 દિવસનું રહેતું હતું. જેઠ માસની 13, 14 અને પૂનમ એમ સળંગ 3 દિવસ સ્ત્રીઓ નિર્જળા ઉપવાસ કરતી હતી. પરંતુ કળિયુગમાં શરીરની ક્ષમતા ઘટી ગઈ હોવાથી ઋષિ મુનિઓએ અને ધર્મશાસ્ત્રોએ માત્ર 1 દિવસનું વ્રત કરવાની છૂટ આપી છે. મિત્રો, આપણા સમાજમાં શાસ્ત્રોની સાથે સાથે લોક પરંપરા અને લોક માન્યતાઓનો પણ ખૂબ જ મોટો ફાળો છે. પેઢી દર પેઢી દાદી નાનીઓ દ્વારા જે રીત રિવાજો ચાલ્યા આવે છે તેને આપણે લોક માન્યતા કહીએ છીએ. અહીં હું સ્પષ્ટ કરવા માંગુ છું કે હવે હું જે માન્યતાઓ જણાવવા જઈ રહ્યો છું તે સંપૂર્ણપણે લોક પ્રચલિત માન્યતાઓ છે. તેનો પુરાણોમાં કોઈ સીધો ઉલ્લેખ કદાચ ન મળે, પરંતુ આપણી સાંસ્કૃતિક ધરોહર તરીકે તે ખૂબ જ રસપ્રદ છે. પ્રથમ એવી પ્રચલિત લોક માન્યતા છે કે વડની આસપાસ કાચા સૂતરના 108 આંટા મારવાથી પતિ અને પત્નીનો સાથ 7 જન્મ સુધી બંધાઈ જાય છે. ઘણા વિસ્તારોમાં 108 વાર પરિક્રમા શક્ય ન હોય તો 7 વાર પરિક્રમા કરવાનો રિવાજ છે, જે 7 ફેરા અથવા 7 જન્મોનું પ્રતીક માનવામાં આવે છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર ભારતના ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં એવી લોક માન્યતા છે કે પૂજા સંપન્ન થયા પછી વડની નવી ફૂટેલી કૂંપણ પાણી સાથે ચાવ્યા વગર ઘડી જવી જોઈએ. માન્યતા એવી છે કે આમ કરવાથી સ્ત્રી અખંડ સૌભાગ્યવતી રહે છે અને જો સંતાન ન હોય તો સંતાન પ્રાપ્તિ થાય છે. વ્યવહારિક દ્રષ્ટિએ જોઈએ તો આયુર્વેદમાં વડની કૂંપણના ઔષધીય ગુણો સ્ત્રીઓના સ્વાસ્થ્ય સાથે હોર્મોનલ બેલેન્સ માટે ખૂબ જ સારા માનવામાં આવ્યા છે. છતાં આરોગ્યની દ્રષ્ટિએ આ જાતે પ્રયોગ કરતા પહેલા પોતાના તબીબની સલાહ લેવી હિતાવહ છે. આગળ વાત કરીએ તો પૂજાની થાળીમાં પલાળેલા કે ફણગાવેલા દેશી ચણા અચૂક હોય છે. લોક માન્યતા છે કે યમરાજે સત્યવાનના પ્રાણ એક ચણાના સ્વરૂપમાં સાવિત્રીને પરત કર્યા હતા. સાવિત્રીએ તે ચણો પોતાના મોઢામાં મૂકીને સત્યવાનના મુખમાં ફૂંક માર્યો હતો અને તે જીવતો થયો હતો. આ એક સુંદર લોકકથા છે જે વ્રત સાથે જોડાઈ ગઈ છે. એટલે જ પ્રસાદમાં પલાળેલા ચણા વહેંચવાનો રિવાજ છે. મિત્રો, કેટલીક જગ્યાએ વડીલો માને છે કે વ્રતની રાત્રે જો સપનામાં લીલાછમ વૃક્ષો, ફળ અથવા શણગારેલી સ્ત્રી દેખાય તો તમારું વ્રત સંપૂર્ણ ફળદાયી થયું છે.
તેમ સમજવું. ફરીથી મિત્રો, આ બધી લોકમાન્યતાઓ છે. સાચી શ્રદ્ધા તમારા હૃદયમાં છે. જો તમે માત્ર ભાવથી પણ ભગવાનની પૂજા કરશો તો પણ તેટલું જ ફળ મળશે. મિત્રો, હવે સૌથી અગત્યનો અને વ્યવહારિક પ્રશ્ન: આખો દિવસ નિર્જળા કે ફળાહાર કરીને વ્રત તો કર્યું, પણ સાંજે તેનું પારણું એટલે કે વ્રત ખોલવાની વિધિ કેવી રીતે કરવી? ઘણીવાર બહેનો ભૂખના કારણે ઉતાવળમાં ગમે તે ખાઈને વ્રત ખોલી નાખે છે, જે શાસ્ત્રીય અને સ્વાસ્થ્ય બંને દ્રષ્ટિએ યોગ્ય નથી. ચાલો ધર્મ સિંધુ અને વ્યાવહારિક આયુર્વેદના સમન્વયથી પારણું કરવાની સાચી રીત વિસ્તારથી સમજીએ. સૂર્યાસ્ત થાય એટલે સૌથી પહેલા સ્નાન કે હાથ પગ ધોઈને સ્વચ્છ થાવ. ઘરમાં તમારા મંદિરમાં ગાયના ઘીનો દીવો પ્રગટાવો. સાવિત્રી માતા, સત્યવાન, યમરાજ અને તમારા ઈષ્ટદેવનો આભાર માનો કે હે પ્રભુ, તમારી કૃપાથી આજનો મારો આ ઉપવાસ નિર્વિઘ્ને પૂર્ણ થયો છે. મારી કોઈ પણ ભૂલચૂક હોય તો માફ કરજો. આ વ્રત પરિવારના સમર્પણનું છે. પારણું કરતા પહેલા ઘરમાં સાસુ સસરા કે જે પણ વડીલો હોય તેમને પગે લાગો. ત્યારબાદ પતિને તિલક કરો. પતિ પત્નીને પાણી પીવડાવીને અથવા મીઠાઈ ખવડાવીને આ વ્રત ખોલાવે તે સૌથી ઉત્તમ પ્રથા છે. આ નાનકડી વિધિ પતિ પત્ની વચ્ચેના પ્રેમ અને આદરને અનેક ગણો વધારે છે. પારણાની શરૂઆત સીધું ભોજન લઈને ન કરવી જોઈએ. સૌથી પહેલા સવારે જે પૂજામાં પલાળેલા ચણા અને ગોળ રાખ્યા હોય તે પ્રસાદ તરીકે લો. ગોળ અને ચણા એ આયર્ન અને એનર્જીનો સીધો સ્ત્રોત છે. આખો દિવસ ભૂખ્યા રહ્યા પછી શરીરને ઇન્સ્ટન્ટ તાકાત આપે છે. જો પૂજામાં કેરી અર્પણ કરી હોય તો ગોળ ચણા પછી કેરીનો રસ અથવા કેરીનો ટુકડો ખાઈ શકાય છે. મિત્રો, વ્રત ખોલતી વખતે સાત્વિક ભોજન લેવું જોઈએ. ડુંગળી, લસણ કે અતિશય મસાલેદાર ખોરાક ટાળવો જોઈએ. જેમાં શુદ્ધ શાકાહારી થાળી એટલે કે પૂરી, કેરીનો રસ, શાક, દાળ અને ભાત અને મીઠાઈ, શીરો કે ખીર બનાવી શકાય છે. ખાસ ધ્યાન રાખો કે આખો દિવસ જઠરાગ્નિ શાંત હોવાથી એક સાથે ભારે ખોરાક ન લેવો. ધીમે ધીમે અને ચાવીને જમવું. આયુર્વેદ કહે છે કે ઉપવાસ પછીનું પહેલું ભોજન અમૃત સમાન હોવું જોઈએ, જે પચવામાં હલકું અને પોષક હોય. મિત્રો, આપણી સંસ્કૃતિમાં કોઈ પણ વ્રત ત્યારે જ પૂર્ણ મનાય છે જ્યારે આપણે અન્ય જીવોનું પણ ધ્યાન રાખીએ. પારણું કરતા પહેલા પહેલી રોટલી ગાય માતા માટે અને છેલ્લી રોટલી કૂતરા માટે ચોક્કસ કાઢવી. આ પ્રકૃતિ સાથેના જોડાણનું ઉત્તમ ઉદાહરણ છે. તો મિત્રો, આ હતી વટ સાવિત્રી વ્રતની સંપૂર્ણ શાસ્ત્રીય, લોક પ્રચલિત અને વ્યવહારિક માહિતી. વટ સાવિત્રી એ માત્ર એક રિવાજ નથી, તે ભારતીય નારીની શક્તિ, તેનો પતિ પ્રત્યેનો નિસ્વાર્થ પ્રેમ અને સંકલ્પ બળનું પ્રતીક છે. સાવિત્રીએ સાબિત કર્યું હતું કે જો સ્ત્રી ધારી લે તો પોતાના જ્ઞાન, શીલ અને ભક્તિથી તે યમરાજના કઠોર કાયદાઓ પણ બદલાવી શકે છે. આજની સ્ત્રીએ પણ સાવિત્રીમાંથી આ જ આત્મવિશ્વાસ અને જ્ઞાન શીખવાનું છે. આશા રાખું છું કે આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી નીવડશે અને આ વર્ષે તમારું વટ સાવિત્રીનું વ્રત એક નવી જ ચેતના અને સાચી સમજણ સાથે પૂર્ણ થશે. તમારા પારણાની વિધિ પણ હવે વધુ સાર્થક બનશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આને લાઈક ચોક્કસ કરજો. તમારા પરિવાર અને આસપાસની બધી જ સુહાગન બહેનો, તમારી બહેનપણીઓ સાથે શેર જરૂર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ હર. ધન્યવાદ.